મજાની વાર્તા માંડવાની છે। વાર્તામાં ટીકુની વાર્તા છે ની। તો ટીકુ એમ કહે છે કે મારી સાથે રમશો। વાર્તાનું નામ છે મારી સાથે રમશો, બરાબર ને? તો ટીકુ અને આ છે ટીકુનો પરિવાર। એમાં પરિવાર એટલે શું? તે કે દાદા, દાદી, મમ્મી, પપ્પા, પછી ફોઈ અને ટીકુ। આ એના ઘરના બધા પરિવાર હતા। પછી પરિવાર હતા ને તો ટીકુ દડો લઈને ગયો એના પપ્પા પાસે। તે કે પપ્પા પપ્પા મારી સાથે રમશો? તો પપ્પા કે ના, હું તો બહાર જાઉં છું, હું તારી સાથે નહીં રમું। તો પાછો ટીકુ દોડા રૂમમાં ગયો। તે કે મમ્મી મમ્મી તમે મારી સાથે રમશો? તો મમ્મી કે ના, હું તારી હારે નહીં રમું, હું બિટ્ટુને સુવડાવું છું। પછી પાછો ટીકુ ફઈ પાસે ગયો એના ફૂઈ પાસે। તે કે ફઈ ફઈ તે કે હું તમે મારી સાથે રમશો? તે કે ના ના સોરી, હું તારી હારે નહીં રમું, મારે તો કોલેજ જવું છે, મારે ભણવા જવું છે। એમ કરતા કરતા હવે પાછળ કોણ વધ્યું? તે કે દાદીમાં। તે કે દાદી દાદી તમે મારી સાથે રમશો? તે કે ના બેટા, હું તારી સાથે નહીં રમું, હું તો અનાજ સાફ કરું છું। ભલે પછી દાદી પાસેથી દાદા પાસે ગયો બિટ્ટુ, ઓલો ટીકુ। તે કે દાદા દાદા તે કે હું તમે મારી સાથે રમશો? તે કે હું નહીં રમું તારી સાથે, હું તો બગીચાનું કામ કરું છું, હું ઝાડમાંથી ખડ કાઢું છું, એટલે હું તારી હારે નહીં રમું। ને ટીકુ છે ને નિરાશ થઈ ગયો। એ કે જોતો કે મારી હારે કોઈ નથી રમતું, દાદા નથી રમતા, દાદી નથી રમતા, પપ્પા નથી રમતા, ફઈ નથી રમતા, મમ્મી નથી રમતા। એ તો નિરાશ થઈ ગયો, હાશ મારી હારે કોઈ નથી રમતું। પછી ટીકુ નિરાશ થઈને દાદાને વિચાર આવ્યો। એ કે હાલ નહીં કે કહે છે તો હું એને હારે રમું। ચાલો કામ પડતું મૂકીને દાદા ટીકુની સાથે રમવા લાગ્યા। કોની સાથે? ટીકુ સાથે। તો દાદાએ તો દડો ફેંક્યો હો દાદી તરફ। દાદી ચમકી ગયા। દાદી અનાજ સાફ કરતા હતા થાળીમાં, તા તો અનાજ ભરેલી થાળી ઉડી ગઈ। ઓય માં એમ કરીને દાદી પડી ગયા। પછી દડો ગયો દાદી પાસે। તે દાદી આયલા ને તે દડો ફેંક્યો એના ફઈ બાજુ, બરાબર? તે દડો એના ફઈ બે બાજુ ફેંક્યો। તો ટીકુ ફઈ ઓહો એમ કરતા ફઈના ચોપડા તો ઉડી ગયા હાથમાંથી। ઓહો હું પડી ગઈ। પછી તે ફઈ હાલ્યા ને તે મમ્મી બાજુ દડો ફેંક્યો, બરાબર? તે ફઈએ એની ભાભી બાજુ દડો ફેંક્યો। ટીકુની મમ્મી સામે એટલે એની ભાભી થાય ને, તે ફઈએ દડો એની ભાભી તરફ ફેંક્યો। તે ભાભી તો દડો એની માથે પડ્યો ને તો ભાભી દડામ કરતા પડ્યા। કોણ પડ્યું? એના ભાભી। પછી બધા દડો પકડવા લાગ્યા એક સાથે, બધા દડો પકડવા લાગ્યા દડામ કરતા। તા તો મમ્મીએ દડો ફેંક્યો એના પપ્પા બાજુ, હું પકડું છું કરતા કરતા એના પપ્પાએ દડો લીધો હાથમાં। વાહ, કેવી સરસ મજાની વાર્તા હતી, મસ્ત હતી ને? તો જો એમાં દાદા, પછી દાદી, મમ્મી, પપ્પા અને ફઈ એ બધા રમત રમવા લાગ્યા અને ટીકુ થઈ ગયો રાજી। અને તમને વાર્તા મજા આવી સાંભળવાની?